આજે ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અને નાયબ મુખ્યમંત્રી માનનીય હર્ષભાઈના વડપણ હેઠળ આ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનાર એક ગુજરાત એ દેશનું બીજું રાજ્ય એટલે ઉત્તરાખંડ અને ગુજરાત આ બીજું રાજ્ય બન્યું છે ત્યારે ભાજપ એ રાષ્ટ્રની પ્રથમ ભાવના સાથે એક કામ કરે છે, જ્યારે કોંગ્રેસ અને અન્ય વિપક્ષી મિત્રો આ તૃષ્ટિકરણની રાજનીતિમાં એ સતત રચા પચા રહ્યા છે. દાયકાઓ સુધી વિપક્ષે માત્ર આ વોટ બેંક ખાતર યુસીસીનો વિરોધ કર્યો છે અને દેશને વિભાજિત રાખવાના એ સતત પ્રયાસો કર્યા છે. જે લોકો કહેતા હતા કે રામ મંદિર ક્યારેય નહીં બને, કે કલમ 370 હટશે તો દેશની અંદર એ લોહીની નદીઓ વહેશે, આજે એ તેમની તમામની બોલતી એ બંધ થઈ છે. ત્યારે ફરી એક વખત પુરવાર થયું છે કે નીતિ સાફ હોય અને નિયત અટલ હોય તો એ કાર્યને એ કોઈ અટકાઈ શકતું નથી.